નમો નારાયણ. ઘણા દિવસથી આપ સૌની કોમેન્ટ આવે છે, પરંતુ થોડી વ્યસ્તતાને કારણે વિડીયો નથી બનાવી શકતો. એના માટે આપની માફી માંગુ છું. ચલો શરૂ કરીએ આજના વિડીયો ઉપર. કોઈ પણ વસ્તુ સનાતન નથી. ધીમે ધીમે તેમાં પરિવર્તન થતું જતું જ હોય છે. દરેક સાધક, પ્રત્યેક જ્ઞાની કે વિચારવંત બૌદ્ધિકો માટે આ સ્વીકૃત વિચારસરણી છે. છતાં પરિવર્તન જ્યારે સામે આવે ત્યારે પંડિત જ્ઞાનીના ધૈર્યને પણ થોડું ઘણું વિચલિત કરી નાખે છે. ડગલે ને પગલે આવું પરિવર્તન આવતું જ રહે છે. પછી ભલે એ આધ્યાત્મિક હોય કે ભૌતિક હોય, શારીરિક હોય કે માનસિક, ગમે તે પણ કુદરતના આ ક્રમને અતિક્રમી ન કહી શકાય. જો કે આ પરિવર્તન છેવટે તો વ્યક્તિ કે સમષ્ટિના હિતમાં જ હોય છે. પરિવર્તન એ એક જાતનું મંથન હોય છે. એને આવા મંથનથી જ નવનીત પ્રાપ્ત થતું હોય છે. ધરતીકંપ એ સૃષ્ટિમાં નિરંતર થતું મંથન છે, અને આના કારણે જ વિકૃત ખડકનું નિર્માણ થઈ હીરા, નીલમ જેવા રત્નો તથા સોનું, ચાંદી, લોખંડ, ગેસ તથા તેલ જેવા મૂલ્યવાન તત્વો બને છે. ઋતુઓના પરિવર્તનથી જ વિવિધ પ્રકારના ફળો, અનાજ, શાકભાજી વગેરે પ્રાપ્ત થાય છે. ટૂંકમાં પરિવર્તન લાભપ્રદ છે, ઈશ્વરના આશીર્વાદ છે. પરિવર્તન સત્ય છે અને તે જરૂરી છે. વહેલી સવારે સ્નાન કરતા કરતા હું વિચારી રહ્યો હતો. આધ્યાત્મિક વાતાવરણવાળી જગ્યામાં આવા વિચારો આવવા તે સ્વાભાવિક હતું. છતાં કોણ જાણે કેમ પણ આજનું વાતાવરણ જાણે અસ્વાભાવિક લાગતું હતું. જો કે સામાન્ય મનુષ્યોને એ સ્વભાવ છે કે ક્યારેક નજીવી બાબતમાં તો ક્યારેક શોક, ક્યારેક આનંદ, પછી વિષાદ એ અકારણ જ અનુભવ કર્યા જ કરે છે. આજે હું પણ કંઈક એવો જ અનુભવ કરી રહ્યો હતો. વહેલી સવારનો પાતળો અંધકાર, ઘેરા વાદળોથી આચ્છાદિત આકાશ, કોઈ ન સમજાય તેવી નિરાશાજનક ભાવથી મનને ભરી રહ્યું હતું. આ બધા ચિહ્નો ભાવિ પરિવર્તનની આગાહીરૂપ હતા. એ હું સમજી શક્યો ન હતો. જો કે વહેલી સવારે ઉત્સાહથી ઉઠ્યો હતો. આજે મારી સિદ્ધિ બતાવવાની હતી. હા, સિદ્ધિ જ, ભલે પછી તે ઉછીની મળેલી હોય, પરંતુ મારા હાથે તેનો જડીબુટ્ટીનો સિદ્ધ પ્રયોગ આ જેવી તેવી બાબત ન ગણાય. મનુષ્યને નવજીવન આપી શકનાર હું અદ્ભુતાનંદ પાસેથી પ્રાપ્ત થયેલી જડીબુટ્ટીનો સફળ પ્રયોગ આજે મારા હાથે થશે અને હું કીર્તિના ઉચ્ચ શિખર પર આરૂઢ થઈશ. ખેર, મારા માટે આ આનંદ જન્માવે તેવી બાબત હતી. આવા સ્વાભાવિક આનંદ સાથે હું નીચે ઉતરી રહ્યો હતો. પરંતુ નીચેનું વાતાવરણ મારા આનંદથી સાથે સંલગ્ન ન લાગ્યું. હંમેશા આનંદ ઉત્સાહથી ભરેલું લાગતું આ સ્થળ અને તેનું આજનું વાતાવરણ બદલાયેલું લાગતું હતું. ચોગાનમાં કોઈ સાધુ કે સેવકોની ચહલપહલ નજરે ન પડી. મંત્રોચ્ચાર સાથે સ્નાન કરતા કોઈ સાધુ પણ દ્રષ્ટિગોચર ન થયા. રસોડું બંધ હતું અને દાનબાપુ ક્યાંય નજરે ન હતા. કદાચ ગાયોને લઈને પગ છૂટો કરાવવા ગયા હશે. એ તો ઠીક, પરંતુ હર હંમેશની જેમ ધ્યાન લગાવીને ધૂણા પરના આસન પર બેસતા માધવાનંદજી બાપુ પણ તેમની જગ્યાએ ન હતા. કદાચ તેમની તબિયત સારી પણ ન હોય અને આરામમાં હોય, પરંતુ એ વાત ફીટ બેસે તેવી ન લાગી. કારણ કે રાત્રે લઘુશંકા માટે હું નીચે ઉતરેલો ત્યારે મેં તેમને ગૌશાળાની ખુલ્લી બારીમાંથી વાછરડાને પંપાડીને ખવડાવતા જોયેલા. ત્યારે તેઓ પૂર્ણ સ્વસ્થ લાગી રહ્યા હતા. આટલી વારમાં તેમની તબિયત પુનઃ બગડે તે માન્યામાં નહોતું આવતું.
આજે તો તે મારી સાથે રાઠોડ સાહેબને ત્યાં તેમના પુત્રના ઉપચાર માટે આવવાના હતા. હંમેશની જેમ તેઓએ શા માટે મને પૂર્વ તૈયારી રૂપ સૂચન મોકલ્યું ન હતું? મારા બધા જ કાર્યક્રમોની તેમની સૂચના, માર્ગદર્શન અને પ્રેરણા પ્રમાણે જ થાય છે. આજે આમ કેમ? પ્રશ્ન સાથે આશંકા પણ જન્મી, અને એ સાથે જ હૃદય મનમાં ક્ષોભ અને જબ્બર આંચકો મેં અનુભવ્યો. શું મારા તેમના વિશેના વિચારો જે મેં ગઈકાલે કરેલા તેમનાથી અજાણ રહી શક્યા હશે? આટલા અનુભવ પછી પણ મારી સમજમાં એ કેમ નથી આવતું કે એમના માટે મારાથી કંઈ જ છૂપું નથી? મારા વિચારો તેઓ જરૂર જાણી ગયા હશે, અને એટલે જ કદાચ તેઓ મને દૂર રાખવા માટે હું આગળ વિચારી શક્યો નહીં. ઘેરી નિરાશા અને ક્ષોભથી હું ઘેરાઈ ગયો. જો આમ હોય તો માધવાનંદજી વગરનો હું શૂન્ય છું, માત્ર શૂન્ય. શૂન્ય સિવાય કશું જ નહીં. કૃષ્ણ જતા અર્જુન જેવી મારી સ્થિતિ થઈ જાય. પરંતુ આ બધું ન પણ હોય. મારા મનમાં માની લીધેલી આ માન્યતા પણ હોય. પરંતુ આવી ભ્રમણા શા માટે મને આજે થાય છે? આ માટે ચોક્કસ કોઈ કારણ હોવું જ જોઈએ. મને થયું કે મારે આવા વિચારો ન કરવા જોઈએ. માધવાનંદજીને મારા પર આટલો સ્નેહ છે જ. અધવચ્ચે એ મને કદાપી છોડે જ નહીં, અને એ વિશ્વાસના આધાર પર હું સ્વસ્થ બનવાના પ્રયત્નો કરી રહ્યો હતો. ઝડપથી મેં સ્નાન પતાવી લીધું. ભગવાન શિવનું પ્રાર્થના અને મંત્રોચ્ચાર સાથે પૂજન કર્યું. વિધિ બાદ હંમેશની જેમ મારા પગ ગુફા તરફ વળ્યા. ત્યાં નિત્યાનંદજી તથા લંગડા બાપુ કાયમથી આસન છે. બહારથી જ ઓમ નમો નારાયણ બોલી હું પ્રથમ લંગડા બાપુની ગુફામાં પ્રવેશ્યો તો સ્તબ્ધ રહી ગયો. અંદર લંગડા બાપુ ન હતા. એટલું જ નહીં, પરંતુ તેમના ત્યાં હોવાના કોઈ ચિહ્નો પણ ન હતા. ગુફા તદ્દન ખાલી હતી. માત્ર 2 ઉચ્ચારેલા ઓમ નમો નારાયણના પડઘા ગુફામાં ઘુમરાઈ રહ્યા હતા. તો લંગડા બાપુ નથી કેમ? પ્રશ્નનો ઉત્તર આપવા ત્યાં કોઈ હાજર પણ ન હતું. લંગડા બાપુ પ્રત્યેની મારી અંતર્મત લાગણી પર પ્રહાર થયો હોય તેમ ડઘાઈ હું શૂન્ય મનસ્ક ભાવે ઊભો જ રહ્યો. થોડી વાર પછી મેં નિત્યાનંદજીની ગુફામાં પ્રવેશ કર્યો તો મને લાગ્યું કે ઓચિંતા જ કોઈએ મારા દુઃખના ઘાવ પર જોરથી સ્પર્શ કર્યો છે. ગુફા ખાલી હતી. એટલું જ નહીં, અહીં કોઈ લાંબા સમયથી રહેતું હશે એવો કોઈ ચિહ્નો પણ ત્યાં ન હતા. માત્ર યજ્ઞવેદીના અંગારા ઝબકી રહ્યા હતા, અને તેમાંથી આહુતિ આપેલ હુત દ્રવ્યોના મધુર સુગંધ આવી રહ્યા હતા. સ્તબ્ધ મને નીચા નમી યજ્ઞકુંડમાંથી ભસ્મની ચપટી ભરી મસ્તક પર અને કપાળ પર લગાવી ધીમા ડગલા ભરતો હું બહાર નીકળ્યો તો સામે જ છાત્ર અશોક ઊભો હતો. મેં તેને પ્રશ્ન કર્યો, કેમ અશોક, આ ગુફાઓમાં કોઈ કેમ નથી? આમના સ્થાનો બદલાઈ ગયા કે શું? ના, અશોકે જવાબ આપતા કહ્યું. તેઓ વહેલી સવારે અથવા રાત્રે જ જતા રહ્યા છે. નિત્યાનંદજી બાપુ બદ્રી કેદારનાથ તથા લંગડા બાપુ ગિરનારની પરિક્રમા કરી આગળનો પ્રવાસે જવાના હતા. બાપુ સાથેની તેમની વાતચીતમાં મેં સાંભળેલી, ખાલી થયેલી ગુફાઓથી સફાઈ કરવા હું આવેલો છું. સાંભળીને મારા હૃદયમાં અને મનમાં ન સમજાય તેવી ખાલીપણાની અહેસાસ મને થવા લાગી. થોડા પરિચયથી પણ હું ગાંઠ લાગણીના તંતુઓથી જકડાઈ જાઉં છું.
કોઈ આત્મીય અચાનક જતું રહ્યું હોય અને જે દુઃખની લાગણી થાય તેવી લાગણી હું અનુભવી રહ્યો હતો ને એક લાંબો નિસાસો સરી પડ્યો મારા અંતરાત્મામાંથી. પરંતુ દાનબાપુ તથા માધવાનંદજી બાપુ પણ કેમ દેખાતા નથી? મેં અશોકને પુનઃ પ્રશ્ન કર્યો. દાનબાપુ બે સેવકો સાથે સૂકા લાકડા વીણવા ડુંગર પર ગયા છે અને બાપુ અંદર તેમના રૂમમાં છે. બાપુ બોલાવે તો જ તેમના રૂમમાં જવું તેવું સૂચન કરેલ છે. આજે થોડી રસોઈ મારે કરી નાખવાની છે. બાકીની રસોઈ દાનબાપુ આવીને કરશે. મારે કોલેજ જવાનું છે એટલે અધૂરું વાક્ય મૂકીને ગુફાઓ સાફ કરવા અશોક જતો રહ્યો. થોડીવાર ઊભો રહી હું વિચારી રહ્યો, ખરેખર આ પરિવર્તન કેવું? ખેર, બધું વાસ્તવિક તો છે. આવું તો નિરંતર બનતું જ હોય છે. પ્રત્યેક સેકન્ડ પણ એક સરખી હોતી નથી. પરિવર્તન તો કુદરતનો નિયમ છે અને આ પરિવર્તનનો નિયમ હંમેશા મનુષ્યના લાભ માટે જ હોય છે. ખેર, જે હોય તે, મારે જરૂરી કામે જવાનું છે તે યાદ આવતા હું ઝડપથી ત્યાંથી નીકળીને ચોગાનમાં આવ્યો. માધવાનંદજીનો રૂમ બંધ હતો. ઉપરથી આવી આશાસ્થાન થઈ સંધ્યા કરી ધ્યાનમાં બેઠો. ધ્યાનમાં વિચારો વિઘ્નરૂપ બન્યા, છતાં શીતળ પ્રકાશની પરિલિપ્તતા થયો. શાંતિ અને આનંદ પ્રાપ્ત થયા, પરંતુ સંતોષ ન થયો. કારણ સ્પષ્ટ ન હતું. કોઈ ન સમજાય તેવો ઉદ્વેગ, આશંકા મારા મનમાં ઘુમરાઈ રહ્યા હતા. તેથી આવી સ્થિતિમાં ધ્યાન કરવું ઉચિત ન લાગતા જરૂરી તૈયારી કરી ભગવા વસ્ત્ર ધારણ કરી નિયત જગ્યાએ જવા માટે હું નીચે ઉતર્યો. પરંતુ સવારના પ્રારંભમાં થયેલો ઉત્સાહ અત્યારે રહ્યો ન હતો. માધવાનંદજી સાથે આવવાના હતા, પરંતુ તેમના તરફથી કોઈ સૂચન હજુ સુધી મળ્યું ન હતું. આ જ બાબત મારા માટે ચિંતાજનક હતી. તેઓ મારી સાથે આવશે કે નહીં તેની મને ચિંતા ન હતી. મનમાં ઊંડે ઊંડા ચિંતા થતી હતી. શું હું તેમની નજરમાં તો ઉતરી નથી ગયો ને? આ ચિંતા કેટલી સાચી હતી તે હું સમજી શક્યો ન હતો. રસોડા તરફ નજર કરતા ખ્યાલ આવ્યો કે દાનબાપુ આવી ગયા છે. અંદર જઈ મેં તેમને ઓમ નમઃ નારાયણ કર્યા. પ્રત્યુત્તરમાં તેઓ માત્ર નારાયણ બોલ્યા અને કામમાં વ્યસ્ત બની રહ્યા. મને ખ્યાલ આવી ગયો કે મારા આગમનનો જે હંમેશા ઉમળકાભેર પ્રતિભાવ મળતો હતો તે આજે મળી રહ્યો નથી. મારા સ્વમાનને સહેજ ધક્કો લાગ્યો, છતાં હસતા મુખે હું બોલ્યો, કેમ દાનબાપુ, આનંદમાં ને? હવ, આનંદમાં. કામમાં વ્યસ્ત રહી તેમને પ્રત્યુત્તર આપ્યો. કૃપયા ગુરુ મહારાજની હંમેશા આનંદમાં જ રાખે છે, કહી તેઓ એક ધ્યાન બની કામમાં વ્યસ્ત થઈ રહ્યા. વાત આગળ વધારવાના ઉદ્દેશ્યથી મેં પૂછ્યું, લંગડા બાપુ તથા નિત્યાનંદજી બંને આમ અચાનક કેમ જતા રહ્યા? હા, જેના નસીબમાં જેટલા દાણા પાણી ખાવા પીવાના લખાયા હોય તેટલું જ અહીં રહી શકે. તેમની લેણ દેણ પૂરી થઈ જતા તેમને જવાની ઈચ્છા થઈ, બસ ગયા. તેમના સ્વરમાં જાણે આ બધું સ્વાભાવિક ક્રમમાં બનતું હોય તેવો ભાવ મને લાગ્યો. મૌન ધારણ કરી હું ઊભો રહ્યો. થોડી વારે તેઓ પુનઃ બોલ્યા, હા નારાયણ, બાપુએ કહ્યું છે કે રાઠોડ સાહેબના પુત્રની સારવાર કરવા જે તમે જવાના છો તે તમારે એકલાએ જવાનું છે, એટલે બાપુ તમારી સાથે આવશે નહીં. જરૂર લાગશે તો તેઓ મૌન બની તમને બોલાવીને વાત કરશે, કહી તેઓ બત્તી ચૂલામાં સળગતું લાકડું શેકવા લાગ્યા. ત્યાં જ અશોક પ્રવેશ કરી મને કહ્યું, બાપુ તમને યાદ કરે છે, ને તે ચાલતો થયો. ઝડપથી હું બાપુના રૂમમાં દાખલ થયો. પગને સ્પર્શ કરી મેં તેમને ઓમ નમઃ નારાયણ કર્યા. જવાબમાં તેઓ મૌન રહ્યા. મને લાગ્યું કે તેમનો ચહેરો સહેજ ઝાંખો પડી ગયો છે. બીમારીની અસર સ્પષ્ટ દેખાઈ રહી હતી. મને આવેલો જાણી તદ્રાવસ્થામાં હોય તેમ બોલ્યા, થોડી વાર બેસો, પરંતુ તમારે ઝડપથી જવાનું છે. કદાચ તમને લેવા ગાડી આવી ગઈ હશે, દરવાજે ઊભી હશે. નહીં તો તમે રિક્ષા કરીને જેમ બને તેમ જલ્દી પહોંચો. ફોન હતો, રોહિતની સ્થિતિ અત્યારે ગંભીર છે. ડૉક્ટરોએ પણ આશા મૂકી દીધી છે. છતાં તમારો ઉપચાર છેલ્લી ઘડીએ કામયાબ પુરવાર થાય
તેવી મને આશા છે, માટે જ તમારે જવું જોઈએ એમ મારું માનવું છે. તો તમે પહોંચો. હું જવા માટે ઊભો થઈ દરવાજા તરફ વળ્યો ત્યાં જ તેમના શબ્દો મારી પીઠ પર સંભળાયા. પરંતુ એક વાત ખાસ ધ્યાન રાખશો, તમારું કાર્ય પૂર્ણ કરી ઝડપથી ત્યાંથી નીકળી જશો. તમારા ઉપચારનું પરિણામ સફળ હશે જ તેની તમને તથા બધાને તુરંત જ ખાતરી થઈ જશે. છતાં બધાનો પ્રતિભાવ જોયા જાણ્યા વગર ઝડપથી પરત આવી જશો. આવા વિચિત્ર પ્રસ્તાવ કે આદેશની મને નવાઈ લાગી. શા માટે ઝડપથી પરત થવું? અહીં કોઈ કાર્ય મારા માટે જરૂરી હશે? પ્રશ્ન જાગતા પીઠ ફેરવી મેં માધવાનંદજી સામે જોયું. તેઓ આંખો બંધ કરી સૂઈ રહ્યા હતા. બંધ આંખોએ જ તેમને પુનઃ કહ્યું, દરેક બાબતમાં ખુલાસા તત્કાળ કરવાની જરૂર નથી હોતી. અમૂલ્ય ખજાનો એ પ્રગતિ માટે ક્યારેક અમૂલ્ય ખજાનો સાબિત થાય છે. કહી તેઓ મૌન થતા વિનય થઈ ગયા. આપની સલાહ મુજબ જ થશે, પરંતુ આપ મારી સાથે એવી કશી જરૂર નથી. મને વચ્ચેથી જ અટકાવીને તેઓ બોલ્યા, આમે તમે સમર્થ થઈ ગયા છો. આવડી મોટી સિદ્ધિને અનાયાસ સાધના કર્યા વગર જ તમને મળી ગઈ છે. આ સિદ્ધિ તમને ક્યાંય નહીં પહોંચાડે. વારું, તમે હવે ઝડપથી નીકળો. કંઈ પીઠ ફેરવી તેઓ સૂઈ રહ્યા. તેમના શબ્દો મને કટાક્ષયુક્ત તથા રહસ્યમય લાગ્યા, પરંતુ કશું જ વિચાર કર્યા વગર હું ઝડપથી દરવાજા પાસે પહોંચ્યો તો ડ્રાઈવર ગાડી લઈ મારી રાહ જોઈ રહ્યો હતો. અંદર બેસતા જ ગાડી પૂર ઝડપે દોડવા લાગી. સાથે સાથે મારા મનના વિચારો પણ અદ્ભુતાનંદજી પાસેથી મળેલી જડીબુટ્ટી જ્યારે પ્રાપ્ત થઈ ત્યારે અને તે પછી પણ તેના વિશે, તેના અદ્ભુત પ્રયોગ વિશે મને વિચારવાનો સમય જ મળ્યો ન હતો અથવા ઈચ્છા પણ થઈ ન હતી. આજે ઘણા દિવસો બાદ તેનો ઉપયોગ કરવાની તક અચાનક આવીને ઊભી રહી. આમ અચાનક મળેલી તક અત્યારે તો મને મૂંઝવણમાં મૂકી દેનારી રહી હતી. મારી માનસિક સ્થિતિ પૂર્વ તૈયારી વગર પરીક્ષા આપવા વિદ્યાર્થી જેવી હતી. ભય, આશંકાને કારણે હું માનસિક તથા તાણ અનુભવી રહ્યો હતો. જીવનમાં જેની કલ્પના સુદ્ધાનો અનુભવ થયો ન હતો તેવી સિદ્ધિના પ્રયોગ માટે પ્રથમ વખત હું જઈ રહ્યો હતો. પરંતુ એ સાથે અંદર અને બહાર ઉત્સાહનો એક જુવાળ ઉભરી રહ્યો હતો. સફળ પ્રયોગ સિદ્ધિ અને તે સાથે એક સફળ કામયાબ સિદ્ધ પુરુષ તરીકેની ઉચ્ચતમ પદવી પ્રાપ્તિ. હું ઉમંગથી વિચારી રહ્યો હતો. પ્રયોગની સફળતા પછી તો સર્વત્ર સમાજમાં બાપુ બાપુ, પૂજ્ય બાપુ, પછી ભેળભૂચાની બોછાર, ચરણ વંદના, સ્વાગત. બસ હું સર્વત્ર આદરણીય વ્યક્તિ તરીકે છવાઈ જઈશ. હું હરખાતો વિચારી રહ્યો હતો. ખરેખર તો આ કલ્પનાની પાંખો ઉડી રહ્યો હતો. ત્યાં જ અંતરના ઊંડાણમાંથી ભય પ્રેરક પ્રશ્નો ઉદ્ભવ્યા. ઉચ્ચ શિખર પર મનોમન બિરાજી ગયેલા મને માધવાનંદજીના શબ્દો યાદ આવ્યા. રોહિત જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા છે. તો મને થયું તો પછી બચવાની કદાચ કોઈ આશા નથી. આવા સંજોગોમાં આ પ્રયોગ સફળ થશે? અગર નહીં થાય તો? ના, જે થશે એ. અદ્ભુતાનંદજીનું કહેવું ખોટું ન જ હોઈ શકે. અને માધવાનંદજીએ પણ કહ્યું છે, તમારા ઉપચારનું પરિણામ સફળ થશે જ. બસ તો પછી ચિંતાનું કોઈ કારણ નથી. મને પૂર્ણ વિશ્વાસ બેસી ગયો. માધવાનંદજીએ કહ્યું છે કે પ્રયોગ સફળ થશે તો થશે જ. શંકા કે ચિંતા વગરનું કોઈ કારણ જ નથી. બસ માધવાનંદજીના આદેશ મુજબ ઉપચાર કરીને પરિણામ જાણીને ઝડપથી નીકળી જવાનું. હું સ્તબ્ધ બની ગયો. ત્યાં જ બ્રેક લાગવાનો ચર્ર અવાજ સાથે ગાડી દરવાજા સામે ઊભી રહી. રાઠોડ સાહેબનું ઘર આવી ગયું હતું. ડ્રાઈવરે દરવાજો ખોલતા હું નીચે ઉતર્યો ત્યાંનો માહોલ બહુ જ અસ્વસ્થ બની ગયો હતો. છતાં આત્મવિશ્વાસ દ્રઢ કરી હું આગળ વધ્યો. અંદરનું વાતાવરણ ગમગીન હતું. બધાના ચહેરા પર ઘેરી ગમગીનતા નજરે પડતી હતી. રોહિતના માતોશ્રી ચોધાર આંસુએ રડી રહ્યા હતા. રાઠોડ સાહેબ
સ્વસ્થતા જાળવતા મહાપરાણે પ્રયત્ન કરી રહ્યા હતા. મને જોઈ રુદન ભરેલા સ્વરે બોલ્યા, હવે આપની આ છેલ્લી આશા છે. કૃપા કરી ઝડપથી ઉપચાર કરો. મારી પછી અમારા પ્રારબ્ધ. ગળામાં ડૂમો ભરાઈ જવાથી હું આગળ બોલી શક્યો નહીં. મેં દર્દીની હાલત જોઈ. તે એકદમ શ્વાસોશ્વાસ લઈ રહ્યો હતો. કાઠિયાવાડી ભાષામાં તેને ઉધડૈકો કહે છે. તે ઉપડી ગયો હોય એટલે કે શ્વાસ ઉચ્છ્વાસ સાથે ગળામાંથી ઘડ અવાજ આવતો હતો. તે પરથી સ્પષ્ટ થતું હતું કે દર્દીની આ અંતિમ સ્થિતિ છે. મને થયું કે ઉપચાર કરવાનો હવે કોઈ અર્થ નથી, છતાં પ્રયત્ન તો કરવો જ જોઈએ. મારું હૃદય આશંકાથી કથળી રહ્યું હતું, છતાં મન મક્કમ કરી મેં જડીબુટ્ટી કાઢી. અદ્ભુતાનંદજીના કહેવા મુજબ પ્રથમ મેં તે જડીબુટ્ટી દર્દીના નાક પાસે ધરી. સૂંઘાડી લગભગ 10 સેકન્ડ સુધી મેં જડીબુટ્ટી રોહિતના નાક પાસે ધરી રાખી અને મારા તથા ઉપસ્થિત સમુદાયના આશ્ચર્ય વચ્ચે શ્વાસોશ્વાસ એકદમ ધીમો પડી સ્વાભાવિક રૂપમાં આવી ગયો. આથી દર્દ ઓછું તથા રોહિતના મુખ પર રાહતના સ્પષ્ટ લક્ષણો આવવા લાગ્યા. બાજુમાં બેસેલા ડોક્ટર અઘેરાએ આ ફેરફાર જોઈ દર્દીને નાડી તપાસી તો તે આશ્ચર્ય સહ મારી સામે જોઈને બોલી ઉઠ્યા, વાહ, કમાલ છે. દર્દીની તબિયત નાડી જોતા બિલકુલ નોર્મલ લાગે છે. રોહિતની તબિયત સુધરી રહી છે અને ભય જેવું કશું જ નથી. ડોક્ટરનો અભિપ્રાય સાંભળીને હાજર બધા જ સ્વજનોના ચહેરા આનંદથી પુલકિત થઈ ઉઠ્યા. સફળતા આમ નજરે જોતા હું અત્યંત ઉમંગમાં આવી ગયો. સાથે મને એક વધુ વિચાર આવ્યો. કેન્સરની ગાંઠો પર આનો પ્રયોગ કર્યો હોય તો. એ વિચારી સાથે જ મેં પાણી મંગાવ્યું. પાણી આવતા જ પથ્થર પર જડીબુટ્ટી ઘસી તેનો મલમ ગાંઠો પર લગાવ્યો અને મારા તથા બધાના સુખદ આશ્ચર્ય વચ્ચે ધીમે ધીમે ગાંઠો ઓગળી જઈ અદૃશ્ય બની ગઈ અને ગાંઠોની જગ્યાએ તેના ચિહ્નરૂપ માત્ર થોડા લાલ ચટાકા જ રહી ગયા. ધીમે ધીમે તે અસલ ચામડીમાં ફેરવાઈ ગયા અને દર્દી રોહિતે સંપૂર્ણ ભાનમાં આવી આંખો ખોલી નાખી. એ જોઈ બધાને આનંદ થયો. તેનું વર્ણન કરવાના શબ્દો મારી પાસે નથી. રોહિતના માતા પિતા તથા અન્યો મારા પગમાં પડી ગયા. ડોક્ટર વિસ્ફારિત નેત્રે મારી સામે જોઈ અને આનંદિત રહ્યા. આ બધું જોઈ મને મારામાં ઉત્સાહનો અતિરેક થયો હોય તેમ કુદરતી રીતે જ ભાસ થયો. સાથે સાથે માધવાનંદજીનું સૂચન ઝડપથી નીકળી જવાનું તે યાદ આવ્યું અને જવા માટે હું ઝડપથી ઊભો થઈ ગયો. થોડીવાર રોકાઈ ચા નાસ્તા તથા આડકતરો ભેટ સ્વીકારવાનો અનહદ આગ્રહ છતાં હું ઝડપથી ચાલતો જ બહાર જવા માટે નીકળી ગયો. મારા હૃદયમાં અનેરો ઉત્સાહ ભરી રહ્યો હતો. બહારનું વાતાવરણ, દોડતા વાહનો, પેદલ જતા રાહદારીઓ, દુકાનો પર ખરીદી કરતા ગ્રાહકો, ફૂલોવાળાઓ શોરબકોર કરી ગ્રાહકોને આકર્ષતા શાકની લારીવાળાઓ, આ બધા જ ઉત્સાહરૂપી સરોવરમાં સ્નાન કરી રહ્યા હોય તેવું મને લાગી રહ્યું હતું. કારણ કે મારી આંખોમાં ઉત્સાહ હતો. મારી ધગધગતી નસોમાં, તન મન હૃદયમાં ઉત્સાહના પૂર ઉમટ્યા હતા. ઉત્સાહમાં સ્વતઃ રીતે મનમાં હું મારી જાતને મોટેથી કહી રહ્યો હતો, હવે તું એક સફળ વ્યક્તિ, સમાજમાં એક સન્માનિત અને પૂજનીય વ્યક્તિ. હું મનોમન હસી રહ્યો હતો. સુંદર વાતાવરણ લાગતું હતું. રાહદારીઓ પણ જાણે હસતા ચહેરે આનંદ માણતા જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. વિચારવાળું વંટોળાઈ સપડાઈ હું ચાલી રહ્યો હતો ત્યાં જ મારે ચાલતા અટકી જવું પડ્યું. વિસાવદર તરફથી જઈ રહેલી ટ્રેન આવી રહી હતી. ફાટક બંધ થઈ જવાથી ટ્રાફિક જામ થઈ ગયો હતો. આથી ટ્રાફિક ન નડે તેવી સુરક્ષિત જગ્યા શોધી હું ઊભો રહી રહ્યો. ત્યાં જ સુપરિચિત જેવો લાગતો અવાજ મારી નજીકથી સંભળાયો, બાપુ, તમે અહીં કેમ છો? ઓળખ્યો મને? મને સંબોધીને બોલનાર એ વ્યક્તિ તરફ મેં દ્રષ્ટિ કરીને જોયું
તો સાદા વસ્ત્રો, સફેદ વસ્ત્રો સાથે સફેદ પાઘડી જેવું વસ્ત્ર વીંટી ઉભેલ અને હસતા ચહેરાવાળી તે વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ શકુરાનંદ હતો. અરે શકુરાનંદ, તું આ વેશમાં? ઓળખવો પણ મુશ્કેલ પડે છે. બાપુ પગમાં પડતા શકુરાનંદ ભાવભીત બની રહ્યો. આ બધો આપનો પ્રતાપ છે. તમે મને ઉગાર્યો હોત તો હું તાંત્રિક શકુરાનંદ તરીકે જંગલમાં જનાવરની જેમ જીવતો હોત. તમે મારી આંખો ખોલી નાખી, ફરીથી માણસ તરીકે જીવતો કર્યો, કહી તે ભાવાવેશ થઈ મારા બંને હાથ પકડી ચૂમવા લાગ્યો. આ ક્ષણે શકુરાનંદને તેના પરિવર્તન સ્વરૂપમાં જોઈ મારો આનંદ બેવડાઈ ગયો. મને ગર્વ થયો કે આજે બે વ્યક્તિઓનું હું જીવતદાતા બન્યો છું. શકુરાનંદ મને એક બાજુ લઈ વધુ સુરક્ષિત જગ્યા પર દોરી ગયો. મારાથી છૂટ્યા પડી શકુરાનંદે પોતાની બધી હકીકત મને કહી સંભળાવી. સરસ સરસ કામ કર્યું, કહી પ્રસન્નતા બતાવી મેં પૂછ્યું, પરંતુ આટલી જલ્દી તારો છુટકારો કેવી રીતે થઈ ગયો? મારા વિરુદ્ધ ફરિયાદ FRIમાં કોઈએ દાખલ કરી ન હતી. ફરિયાદ અને પુરાવાના અભાવે 3 દિવસ કેદમાં રાખી થોડો ધમલાડી પોલીસે રજા આપી દીધી. પછી મેં એક સારા માણસ તરીકે જીવન જીવવાનો સંકલ્પ કરી છૂટક મજૂરી કરી. હવે સિંગદાણાની રેકડી શરૂ કરી દીધી છે. પછી હસીને બોલ્યો, નવું ઘર પણ કર્યું છે. સામે ફૂટપાથ પર જે ફુગ્ગા વેચે તે મારી ઘરવાળી છે, કહી શકુરાનંદે હાથથી સામે ફૂટપાથ પર ફુગ્ગાનો વેપાર કરી રહેલી સ્ત્રી તરફ મારું ધ્યાન દોર્યું. હું ખૂબ ખુશ થયો. ત્યાં જ ટ્રેન પસાર થતા તેના ઘોંઘાટમાં અમે મૌન રહ્યા. ફાટક ખુલી જતા શકુરાનંદની વિદાય લઈ હું આગળ વધ્યો. વિચારવંત મનોદશામાં આગળ વધી રહેલા મને જ્યારે ખ્યાલ આવે કે હું આઝાદ ચોકમાં થઈ સોની બજાર પસાર કરી ઉપરકોટના રસ્તે ગિરનારના દરવાજા સુધી પહોંચી ગયો છું, ત્યારે મને ખબર પડી કે સમય ઘણો પસાર થઈ ચૂક્યો છે અને મારે જલ્દી માધવાનંદજી પાસે મળી બધી વિગત જણાવવાની છે. ખોડિયાર મંદિરના પુલ આગળ પહોંચતા જ ભવ્ય ગિરનારના દર્શન થયા. મને થોડી વાર પુલની પાળ પર બેસી આરામ કરવાની ઈચ્છા થઈ. ગિરનાર અને તેની તળેટીમાં માત્ર કુદરતી સૌંદર્ય જ નથી, પરંતુ અલૌકિક આધ્યાત્મિક કુદરતનો વિલાસ છે. મુગ્ધ બની શાંત ચિત્ત કરી હું વૃક્ષાદિત પર્વતોની ગોદમાં વહેતી નદીના જલ પ્રવાહને જોઈ રહ્યો હતો. ત્યાં જ પુરાતન શિવ મંદિરની ઓથમાં ઉભેલ કાળી કફની ધારણ કરેલ જટાધારી ઊંચા અને સશક્ત બાંધો ધરાવતા સાધુના ઓળાને મેં જોયો. સહેજ ધ્યાનથી દ્રષ્ટિ કરતા તે સાધુ ઓળખ સ્પષ્ટ થઈ અને હું આનંદથી બોલી ઉઠ્યો. મુખમાંથી ધીમો ઉદ્ગાર નીકળી આવ્યો, અરે પૂરણપુરીજી બાપુ! ને તેને મળવા છલાંગ મારી હું નદીનો કાંઠો ઓળંગી મંદિર તરફ ઝડપથી દોડીને ત્યાં પહોંચ્યો. પરંતુ આશ્ચર્ય, ત્યાં કોઈ ન હતું. મંદિરની આગળના ભાગમાં તપાસ કરવાના ઉદ્દેશ્યથી હું ઝડપથી દોડ્યો. મારા પગમાં એક મોટો કાટમીળ પથ્થરની ઠોકર વાગી. દરકાર કર્યા વગર મેં આગળ વધી બધે દ્રષ્ટિ દોડાવી તો ઘણે દૂર નીકળી ચૂકેલા પૂરણપુરી બાપુને ઝડપથી જતા મેં જોયા. ઓહ, જેમના સંદેશથી હું કાગડોળે રાહ જોઈ રહ્યો છું તે આ રીતે કેમ જતા રહેતા, તેને મળવાનું બની શક્યું નહીં. નિરાશ થઈ મંદિરના ઓટા પર 2 હાથે માથું પકડી હું બેસી ગયો. પૂરણપુરી બાપુને ફરી મળવાની તક હાથથી નીકળી ગઈ. હવે બેસી રહેવાનો કોઈ અર્થ ન હતો. ઊભા થવા જતો હતો ત્યાં જ પાછળથી મારા ખભા પર કોઈના સ્પર્શથી હું ચોંકી ઉઠ્યો. મેં પાછળ દ્રષ્ટિ કરી તો ભગવા વસ્ત્રધારી ગૌરવણ સાધુને મેં જોયા. તુરંત જ હું ઓળખી ગયો. પૂરણપુરી બાપુ સાથે જે સાધુ હતા તે જ આ સુખાનંદજી. મેં ઊભા થઈ હોમ નમો નારાયણ કરી હાથ જોડી પ્રાર્થના કરી. આપ અહીં? હા, તેમણે હસીને કહ્યું. હાલ હું અહીં જ મંદિરમાં રહું છું. પછી ઉમેરી કહ્યું, પરંતુ પૂરણપુરી બાપુ, મારા વાક્યને અધવચ્ચે કાપી તેમણે કહ્યું, તમને મળવા આવેલા જતા રહ્યા. તેમને જોઈ મળવાની ઈચ્છા હું ઝડપથી આવ્યો, પરંતુ મારી વાત કાપતા તેઓ બોલ્યા,
તમને મળવાની ઈચ્છા એમને ન થઈ. સાંભળી ક્ષોભથી મારું મુખ વિલાઈ ગયું. મને મળવાની એમને આજે ઈચ્છા ન થઈ એનો સ્પષ્ટ અર્થ એ થયો કે તેમની નજરમાંથી આજે હું ઉતરી ગયો. પરંતુ આ શા માટે? કેમ? પારાવાર દુઃખની લાગણી હું અનુભવી રહ્યો હતો. દુઃખથી પ્રશ્નસૂચક આંખે મેં સુખાનંદ સામે જોયું તો નજીક આવી મારા ખભાને પુનઃ સ્પર્શ કરી મારી આંખો સામે દ્રષ્ટિ મિલાવી એ જ શબ્દો પર ભાર મૂકીને કહ્યું, તમને મળવાની ઈચ્છા એમને ન થઈ. તમને બાપુએ જોયેલા મળવું જ હતું, છતાં મળવાની ઈચ્છા દબાવી ઝડપથી ચાલતી પકડી. પ્રયત્ન કરવા છતાં પણ તમે એમને ન આંબી શક્યા. પરંતુ શા માટે? એમને એમ કેમ થયું? દુઃખ મિશ્રિત સ્વરમાં મેં પૂછ્યું. મારી કોઈ ખામી હશે? કોઈ અપરાધ? હા, સુખાનંદજીએ ઉપેક્ષા ભરેલા સ્વરમાં કહ્યું. તમારામાં મોટી ખામી એમણે જોઈ. તમે પીધેલા હતા. શું કહ્યું? સાંભળી જાણે મારા પર વીજળી ત્રાટકી હું મોટા સ્વરે બોલી ઉઠ્યો. હું પીધેલો હતો? તમારું મગજ? આટલું બોલતા જ મારા અવાજ ગળામાં રૂંધાઈ ગયો. સુખાનંદજીએ સ્વસ્થ સ્વરે જવાબ આપ્યો, ના, મારું મગજ નથી ફરી ગયું. અહંકાર રૂપી મદિરાના નશામાં તમે ચકચૂર હતા. એ નશામાં તમે ઝૂમી રહ્યા હતા. પછી જરા ઊંચા સ્વરે બોલ્યા, કયા રસ્તેથી તમે પસાર થયા તેનું પણ તમને ભાન હતું? સફળતાનો નશો તમારી રગે રગમાં વ્યાપી ગયો છે. તમે એક સાધક માટેની જરૂરી ક્ષમતા ગુમાવી દીધી છે. તમે આસક્તિનો ત્યાગ કરવાને બદલે તેમાં ઊંડા ઉતરી ગયા છો. કીર્તિના પ્રલોભનને તમને નિમ્ન કક્ષામાં મૂકી દીધા છે. તમે સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન વૃદ્ધિ ગુમાવી દીધી. યોગ સિદ્ધિ માટે ગેરલાયક બની જઈ તમારી અંદર પ્રવેશેલી ચિત્ત શક્તિને દૂષિત કરી નાખી. કહી સુખાનંદજી થોડીવાર અટકી નમ્ર સ્વરમાં પુનઃ બોલ્યા, જુઓ, સમત્વ જ યોગ્ય કહેવાય. સમત્વ જાળવી રાખવા સાધકે ડગલે ને પગલે સભાન રહેવું જોઈએ. ફળ અને કીર્તિની અપેક્ષા આગળ વધવા ઈચ્છતા સાધકે દિનહીન બનાવી દે છે. કોઈ પણ પ્રકારની સિદ્ધિ સાધકને તેમાં આસક્ત બનાવી શકે છે. માટે સિદ્ધિના પ્રલોભનોથી દૂર રહો, તેમાં જ તમારું શ્રેય છે. પછી ચેતવણીના સ્વરમાં આગળ કહ્યું, જો આ વાત ધ્યાનમાં નહીં રાખો તો પતનની ગર્તામાં ધકેલાઈ જશો. સિદ્ધિના ફળ કરતાં મનુષ્યની વિષ્ઠા વધુ શ્રેયકર છે. માટે સિદ્ધિને તુચ્છ સમજો. આટલું કહી સ્વરમાં પ્રેમ અને આત્મીયતા ભેળવી પુનઃ બોલ્યા, તમારે હજુ ઘણું બધું આગળ વધવાનું છે. તમારો માર્ગ નિષ્કંટ છે. તે માટે બોધ અર્થાત સબક શીખવા માટે જ બાપુએ તમારી ઉપેક્ષા કરી છે. ચિંતા કરવાની જરૂર નથી. તમારું સ્થાન હજુ પણ ચોક્કસ અને નિશ્ચિત છે. પરંતુ જરૂર છે થયેલી ભૂલને સુધારવી. તેનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવાની. થોડું અટકીને મારા ખભા પર પ્રેમપૂર્વક હાથ મૂકી સુખાનંદ આગળ બોલ્યા, માધવાનંદજી તથા પૂરણપુરી બાપુની કૃપા હજુ પણ તમારા પર છે. તેમનો સંદેશ છે કે થોડા દિવસો પછી તમારી સાધના પ્રારંભ થશે. દિશા તમને મળતી રહેશે. શ્રદ્ધા અને વિશ્વાસથી આગળ વધવા તત્પર રહો. કહી સુખાનંદજીએ પ્રેમપૂર્વક મારા મસ્તક પર હાથ મૂક્યો. તેમના સ્પર્શથી મને રોમાંચ થયો. કોઈ અનેરા આનંદના અનુભવ સાથે ન સમજી શકાય તેવી સ્ફૂર્તિ અને શક્તિનો મારામાં પ્રવેશ થયો. હું અનુભવી રહ્યો હતો. સાથે સાથે અત્યાર સુધી મેં કરેલા વિચારો મને હવે તુચ્છ લાગવા માંડ્યા. મારા આવા વિચારો અને મનસ્થિતિને મને પારાવાર શરમ ઉપજી. હવે જે થયું તે. થોડા મૌન પછી સુખાનંદજી પુનઃ બોલ્યા, ઈશ્વરની ઈચ્છા મુજબ બધું થયું છે. તમારો અહંભાવ ઓગળવા માટે
ઠોકરની જરૂર હતી, તેનો અનુભવ પણ તમને થશે. કહી તેઓ મનમાં હસી થોડીવાર મારી સામે બોલી રહ્યા. તમારે હવે પછી શરૂ થનારી સાધના બાદ અંતમાં પૂરણપુરીનો સંપર્ક તમને થશે. માધવાનંદજીની ગેરહાજરીમાં પણ તમને મદદ મળતી રહે તેવો પ્રબંધ કરી દેવામાં આવ્યો છે. કહી તેઓ મૌન બની મને જવા માટે સંકેત કરી મંદિરમાં પ્રવેશી ગયા. તન-મનથી લંગડાતો હું નદી ઓળંગી આગળ વધ્યો. સાધના દરમિયાન માધવાનંદજીની ગેરહાજરી મને સૂચક લાગી. તેમના વગર મને કોઈ મદદ કરી શકે એમ નથી. વિચારોના ઘેરાવમાં સપડાયેલો હું જ્યારે જગ્યાના દ્વાર પર પહોંચ્યો, ત્યારે અનેક ભાવોના ભાવથી હું સફળાઈ અને ઘસડાઈ રહ્યો હતો. પહેલાં થતું હતું કે મારી સફળતાનું વર્ણન માધવાનંદજીને હોંશે હોંશે કરી તેમની પ્રશંસા મેળવી, પરંતુ હવે તેમને મળવાની પણ હિંમત મારામાં ન રહી હતી. છતાં મળવું જરૂરી સમજી હું તેના રૂમમાં હાસ્યથી પ્રવેશ્યો. ધારે લેવું કે કદાચ હવે ધરતીકંપ થશે. સુખાનંદજીની જેમ માધવાનંદજી પણ કદાચ, પરંતુ મારી ધારણા ખોટી પડી. આંખો મીચીને શાંત ચિત્તે સૂતેલા માધવાનંદજી તરફથી એવો કોઈ પ્રતિભાવ મળતો જણાયો નહીં. ઉલટું મારા વિચારોમાં બદલાવ આવ્યો. જે માધવાનંદજી પર અકારણ આટલો પ્રેમભાવ રાખે તે મારા દોષને લક્ષ્યમાં ન લેતા દોષોને નજરઅંદાજ કરે. અત્યાર સુધી માધવાનંદજી મારાથી ઉંમરમાં નાના હોવા છતાં, મહંત હોવા છતાં, પોતાના તપ, તેજ, સાધનાથી સમાજમાં અત્યંત પ્રભાવી હોવા છતાં, કોણ જાણે કેમ એક મોટા ભાઈ તરીકે જ મને એક નિર્દોષ બાળકની જેમ જાળવી રહ્યા હતા. સાધનાની દ્રષ્ટિએ ઘડી રહ્યા હતા અને મારી ઈચ્છા મુજબ પરિસ્થિતિ ઘડી મારી જિજ્ઞાસાને સંતોષી મારી આધ્યાત્મિક ગતિને ઉર્ધ્વ બનાવી રહ્યા હતા. તે કદાચ મારી ઉપેક્ષા કરે તો પણ મારા ભલા માટે જ. એ માધવાનંદજી મારી સામે ઉગ્ર બને જ નહીં, ને બન્યું પણ તેમ. અવાજ ન થાય તેમ આસ્થેથી મારો પ્રવેશ થયો હોવા છતાં તે તદ્રાવસ્થામાંથી જાગ્યા હોય તેમ હોઠ હલાવી આસ્થેથી બોલ્યા, આવો રાવલ સાહેબ, બેસો. મેં ખુરશી પર આસન ગ્રહણ કર્યા પછી બોલ્યા, વાહ, સરસ. તમે આજે અસહ્ય દર્દથી પીડાતા માણસને તેની અંતિમ ક્ષણોમાં શાંતિ આપી. ધન્યવાદ. થોડું અટકીને પુનઃ બોલ્યા, જો કે મારે ધન્યવાદ તો અદ્ભુતાનંદને આપવા જોઈએ, કારણ કે આ અમૂલ્ય ઔષધિનો ઉપયોગ અર્થાત પ્રયોગ ક્યારેય પણ પોતે ન કરતા તમને તક આપી. પોતાના સ્વાર્થ ખાતર કદાચ, કારણ કે સિદ્ધિના મોહમાં કોઈ અન્ય તેનો વારસ બનીને ફસાય તો જ પોતે તેમાંથી મુક્ત થઈ શકે ને તે મુક્ત બની અલખની ખોજમાં પુનઃ ઉપડી જાય. ખેર, એ બધું પછી. ચાલીને આવતા થાકી ગયા છો, થોડા ફ્રેશ થાવ. કહી તેમણે ચા લાવવા દાનબાપુને હાંક મારી ને મૌન ધારણ કરી રહ્યા. હું જાણતો હતો કે એમનાથી કશું જ છૂપું રહી શકે નહીં, છતાં હું મનના અસમંજસપણે વિચારી રહ્યો હતો. માધવાનંદજીએ શબ્દોનો ભાવાર્થ સમજી ન શક્યો. દર્દથી પીડાતા માણસને તેની અંતિમ ક્ષણોમાં શાંતિ આપી. જેને નિષ્ણાંત ડૉક્ટરે તપાસી સંપૂર્ણ સ્વસ્થ અને નિરોગી જાહેર કરેલો તેની અંતિમ ક્ષણો. હું મૂંઝાઈને વિચારી રહ્યો હતો ત્યાં જ દાનબાપુએ ચાની કીટલી સાથે પ્રવેશ કર્યો. મારી સામેની ખુરશી પર આસન ગ્રહણ કરી મને ચાનો કપ ધરતા દાનબાપુ ચમકતી આંખે જાણે મારું નિરીક્ષણ કરી રહ્યા હતા. પરીક્ષા આપીને આવેલા વિદ્યાર્થી આગળ તેની સફળતા કે નિષ્ફળતા અંગે જેમ કોઈ ઉત્સુકતા બતાવે, તેવી જ ઉત્સુકતા મેં તેમની ચળકતી આંખોમાં જોઈ. આંખો મીચીને સૂતેલા માધવાનંદજીનો પ્રતિભાવ તેની બંધ આંખોને કારણે હું જાણી શક્યો ન હતો. ઉલટું તેને ઉપરોક્ત કથન મને ચિંતા સાથે
મૂંઝવી રહ્યું હતું. ત્યાં જ આંખો ખોલી હસીને તેઓ ગંભીરતાપૂર્વક શાંતિથી બોલ્યા, તમે સફળ, તમે જરૂર સફળ, પરંતુ તમારી આ સફળતા મહાભારતનું યુદ્ધ લડતા અભિમન્યુ જેવી. અભિમન્યુ 6 કોઠા જીત્યો, પરંતુ તે 7મે કોઠે પરાસ્ત થયો. તે સફળ પણ થયો અને નિષ્ફળ પણ ગયો. કારણ જાણો છો? ખુદ શ્રી કૃષ્ણની જ એટલે કે ઈશ્વરની જ એવી ઈચ્છા હતી. કારણ કે છેવટે અભિમન્યુ પોતાની બહેન સુભદ્રાનો પુત્ર હોવા છતાં એક દૂષણ હતો. ગર્ભમાં પ્રવેશી ગયેલો રાક્ષસ જ હતો. અને રાક્ષસ જો અજય બને તો શું પરિણામ આવે? માટે જ તેને મારવો જરૂરી હતો. ઈશ્વરને જ તેવી ઈચ્છા. કોણ રોકી શકે આ ઈચ્છાને? તેમના દ્રષ્ટાંતથી મારી સાથે શું બંધન હશે? કઈ રીતે આ દ્રષ્ટાંત મને બંધ બેસતું હશે તે હું મનમાં વિચારી રહ્યો હતો જ ત્યાં જ તેમના શબ્દો મોટેથી કાને પડ્યા. સિદ્ધિ, સફળતા, કીર્તિની લાલસા અને તેની ઉત્પન્ન થતો અહંકાર છેવટે સાધકને પતનના માર્ગમાં ધકેલે છે. તમે અહંકાર રૂપી રાક્ષસને કારણે આવા જ પતન તરફ જઈ રહ્યા હતા. માટે જ સફળતા મળવા છતાં તમે હારી ગયા છો. ઈશ્વરની ઈચ્છાથી. હું માધવાનંદજીના છૂટા પાડીને ભારપૂર્વક બોલાતા શબ્દો સાંભળીને અકળાઈ રહ્યો હતો. એક સાધક તરીકે અહંકાર ધારણ કરીને હું ક્ષમતા ગુમાવી બેઠો હતો. એ વાત સાચી, પરંતુ મારો પ્રયોગ સફળ થયેલો હું નજરે જોઈ ચૂક્યો હતો. તેથી મારામાં ઊંચા સ્વરે બોલી જવાયું, પરંતુ હું સફળ થયો છું, હું હાર્યો નથી. સાંભળી માધવાનંદજી ખૂબ ગંભીર બની જઈ બોલ્યા, તમારો પ્રયોગ સફળ થયો છે, તેમ છતાં તમે હાર્યા છો. રોહિતનું મૃત્યુ થયું છે. સાંભળીને મારા પર જાણે વીજળી પડી. મારા પગ નીચેથી ધરતી મને ખસતી લાગી. મારી આંખો પર અંધારા આવતા હોય તેમ મને લાગ્યું. મારા મુખમાંથી મૌન ચીખ ઉઠી ગઈ. રોહિત મૃત્યુ પામ્યો? મારા બધીર બની ગયેલા કાનોના શબ્દો પડઘાઈ રહ્યા હતા. રોહિત મૃત્યુ પામ્યો છે. રોહિત કઈ રીતે મૃત્યુ પામ્યો છે? વિવિહત નેત્રો વડે મેં જોયું તો માધવાનંદજી આંખો મીચીને શાંતિથી સૂઈ રહ્યા હતા. હું મસ્તક દબાવી બેસી રહ્યો. ત્યાં દાનબાપુ મારી પાસે આવી મારી પીઠ પર હાથ મૂકી બોલ્યા, આમાં તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પરંતુ કલાક પહેલા રોહિતના પિતાશ્રીનો ફોન આવેલો. રુદન કરતા તેમણે જણાવેલ કે મુજબ રોહિત પૂરેપૂરો સ્વસ્થ થઈ ગયેલો. સ્વસ્થ થયા બાદ તેણે મંદિરે દર્શન કરવાની ઈચ્છા પ્રકટ કરી. મંદિરે બધા તેની સાથે લઈને ગયા. રોહિતે શાંત અને સ્વસ્થ ચિત્તે શિવજીના દર્શન કર્યા. ત્યાં જ તેને ચક્કર આવતા જેવું લાગ્યું ને તે નીચે પડી ગયો ને થોડી જ વારમાં તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. તેને તુરંત જ હોસ્પિટલે લઈ જવામાં આવેલ. ડોક્ટરે તેને મૃત જાહેર કરતા જણાવેલું કે રોહિતનું મૃત્યુ કોઈ જાતના રોગથી નહીં, પરંતુ હાર્ટ ફેલથી થયું છે. અચાનક હૃદય બંધ પડી જવાથી જ રોહિતનું મૃત્યુ થયું છે. સાંભળી એક દીર્ઘ શ્વાસ નીકળી ગયો મારા ફેફસામાંથી. મેં માધવાનંદજી તરફ દ્રષ્ટિ કરી તો તે આંખો ખોલીને મારી સામે સ્નેહપૂર્વક જોઈ રહ્યા હતા. આંખો મળતા બોલ્યા, નિરાશ થવાની જરૂર નથી. તમે રોહિતની અંતિમ ક્ષણોમાં તેને રોગમુક્ત કરી આપી શાંતિ ઈશ્વરાભિમુખ કરી શક્યા છો. તો એ દ્રષ્ટિએ તમે સફળ રહ્યા છો. પરંતુ એક વાત ધ્યાનમાં રાખો, તમે ઔષધિથી દર્દ જરૂર મટાડી શકો છો, પરંતુ મૃત્યુને રોકી શકતા નથી. જગતની કોઈ તાકાત, કોઈ ઔષધિ નિયત આયુષ્યમાં એક નિમિષ માત્રનો પણ વધારો નથી કરી શકતી. આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત છે. કુદરતના આક્રમને કોઈ તોડી શકે નહીં, કોઈ ઉલટાવી શકે નહીં. કહી થોડી વાર અટકી બોલ્યા, તમે ઔષધિ દ્વારા રોગ જરૂર મટાડી શક્યા, પરંતુ તેના આયુષ્યને વધારી
મૃત્યુને રોકી શક્યા નહીં. આયુષ્ય થોડું પણ બાકી હોત તો ઉપચાર સફળ થયો લાગે. તમે ઉપચાર કર્યો ત્યારે રોહિતનું આયુષ્ય થોડું બાકી હતું. એટલા સમય પૂરતી ઔષધિથી સારી અસર જણાઈ. પરંતુ જેવું તેનું આયુષ્ય પૂર્ણ થયું કે તુરંત જ મૃત્યુએ તેને ઉપાડી લીધો. ઊંડો શ્વાસ લઈ માધવાનંદજી થોડી વારે પુનઃ બોલ્યા. કુદરતના આ નિયમને જાણીને તમે તમારી સફળતા અને નિષ્ફળતાનું મૂલ્યાંકન જાતે જ કરો. હવે મને ખ્યાલ આવ્યો કે આ બધી બાબતોનું પૂર્વજ્ઞાન માધવાનંદજીને હતું જ. માટે જ મને તેણે ઝડપથી પાછા ફરી જવાનું સૂચન કરેલું. તેમનું મારી સાથે ન આવવાનું કારણ પણ આ જ હતું. તેમને હવે સારી રીતે સમજાવવા લાગ્યું. સાથે સાથે એ પણ સમજ પડી કે પોતે જાણતા હોવા છતાં રોહિતની સારવાર મારી પાસે એટલા માટે કરાવી કે મને ઠોકર વાગે. મારી ભૂલ મને સમજાઈ અને સાધકના જીવનમાં સમાનતાનું મૂલ્ય અને આત્મસાત થાય, પરંતુ અહમ પ્રલોભન નષ્ટ થાય અને સાધના માટે અડચણરૂપ તે દૂર થતાં મારો આધ્યાત્મિક સાધનાનો માર્ગ મોકળો થાય. હું અહોભાવ અનુભવી રહ્યો હતો. એક સાધક માટે, એક યોગી માટે પણ સિદ્ધિઓ મનુષ્યની વિષ્ટા કરતાં પણ બહુ બદતર છે. પૂજ્ય રામકૃષ્ણ પરમહંસ જેવાઓએ સિદ્ધિઓને તુચ્છ ગણાવી છે. અદ્ભુતાનંદજીના પતનનું કારણ સિદ્ધિઓ જ હતી. મને હવે એ વાતની પ્રસન્નતા ઉપજી કે અનાયાસ સિદ્ધિ સ્વરૂપ કે ઔષધિ ઋણ સ્વીકારતા ભારરૂપ અને પતનના કારણો પ્રાપ્ત થઈ અને માધવાનંદજી કૃપા દ્રષ્ટિ પૂર્વક આયોજન વડે હું એ પતનની ગર્તતામાં ગબડી પડતા બચી ગયો. આ વાત સ્પષ્ટ થતાં મારી અંતરદ્રષ્ટિ ખુલી ગઈ. અહોભાવથી હું મનોમન માધવાનંદજીને વંદી રહ્યો હતો. અહોભાવ વ્યક્ત કરતા મેં માધવાનંદજીને કહ્યું, મારી આ મોટી અને ભયંકર ભૂલ હતી. આપે મને સ્તુત્ય માર્ગ પર લાવી મુક્ત કર્યો. આપની કૃપા. ના, કૃપા નહીં. મને વચ્ચેથી અટકાવી તેઓ બોલ્યા, તમે કરેલા મારા પરના ઋણનો પ્રતિભાવ માત્ર. ઋણ? અને તે પણ આપના પર મારું? તૂટક શબ્દોમાં હું માત્ર એટલું જ બોલી શક્યો, કેમ તમારું ઋણ મારા પર ન હોઈ શકે? તમને યાદ નથી? યાદ આવશે પણ નહીં, થોડો સમય લાગશે. ઉપરાંત તમારી સાધના પરિપક્વ થયે બધું જ સમજી શકશો. જવાબમાં માધવાનંદજીએ કહ્યું, આપની વાત સાચી જ હશે. મેં કહ્યું, પરંતુ આ વાત સમજવી શક્ય નથી. સ્વાભાવિક છે. માધવાનંદજી હસીને બોલ્યા, તમને યાદ ન હોય એ સ્વાભાવિક છે. તમારી હાલની આધ્યાત્મિક ભૂમિકા નિમ્ન કક્ષાની નહીં પરંતુ ગોપિત છે. અર્થાત આ જન્મે યોગ ભ્રષ્ટ હોવાને કારણે તે પ્રસન્ન સ્વરૂપમાં રહેલી છે. એટલે પુનર્જન્મનું જ્ઞાન તમને નથી થતું. હાલની વિસ્મૃતિ તમારા માટે આશીર્વાદ રૂપ છે. દરેક મનુષ્ય માટે વિસ્મૃતિ ઉપકાર છે. પછી માંડીને વાત કરતા હોય તેવી ઢબે બોલ્યા, પુનર્જન્મમાં તમારી સાથે જ હું ઈશ્વર કૃપાથી યોગ ભ્રષ્ટ થયો નથી. તેથી મારી ઉચ્ચ આધ્યાત્મિકતા જળવાઈ રહી છે, વૃદ્ધિ પામી છે. એટલે હું પુનર્જન્મનું જ્ઞાન ધરાવું છું. મારા અને તમારા અનેક જન્મો સાથે વીત્યા છે અને એ બધા જ જન્મોનું જ્ઞાન છે, પરંતુ તમને એ જ્ઞાન નથી. જગત જન્મોના પ્રલોભનોથી ઉપજેલા ઋણાબંધનું ચૂકવતા તમારે આ પ્રકારનો જન્મ લેવો પડ્યો છે. સાંસારિક કર્મો કરવા પડે છે. છતાં પૂર્વજન્મમાં કરેલી સાધનાનું ભાથું અપ્રગટ રીતે તમારા સૂક્ષ્મ શરીર દ્વારા તમારી પાસે જળવાઈ રહેલ છે. તેને પુનઃ પ્રગટ કરી મારે જગત મરનું તમારું ઋણ ચૂકવવાનું છે. સાથે સાથે તમારે પણ માધ્યમ બનીને પુનર્જન્મના તમારા સહાયક એક યોગીને સહાયક રૂપ બનવાનું છે. આ માટે યોગ્યતા પુનઃ તમારામાં પ્રવેશે તેવા ઈશ્વરની ઈચ્છાથી જ અમારા પ્રયત્નો છે. થોડીવાર અટકી દીર્ઘ શ્વાસ લઈ શાંત સ્વરૂપમાં તેઓ પુનઃ બોલ્યા,
આ બધું તમને સાધના દરમિયાન સમજાતું જશે. મારી ગેરહાજરીમાં પણ બધી રીતથી અનુકૂળતા તમને પ્રાપ્ત થતી રહેશે. થોડીવાર છત પર દ્રષ્ટિ સ્થિર કરી વાતને વળાંક આપતા હોય તેમ પુનઃ બોલ્યા. વાસ્તવમાં તમે સફળ રહ્યા છો. તમારામાં સત્વગુણની વૃદ્ધિ થતાં મહાભારતમાં સંશયથી મુક્ત થયેલા અર્જુનની જેમ વિજય મેળવવા યુદ્ધ માટે તમે તૈયાર થઈ ચૂક્યા છો. શરીરમાં રહેલા પંચપ્રાણમાં પંચવાયુ છુપાયેલો છે. આ પાંચ પાંચના જૂથમાં જે એકમેકનો છુપાયેલા છે તે જ પાંચ પાંડવો છે તેમ સમજો. મહાભારતનું યુદ્ધ થયું હોય કે ન થયું હોય, પરંતુ આધ્યાત્મ માર્ગ પર જે સાધક યાત્રા કરે છે તેની અંદર આવું જ યુદ્ધ સતત ચાલ્યા કરે છે. 13 વર્ષના વનવાસ દરમિયાન સાધના દ્વારા અર્જુન શીખ્યો હતો કે જે શક્તિ અત્યાર સુધી બહાર તરફ જતી હતી તે હવે અંદર કેમ વાળવી. બધી ઇન્દ્રિયોને શ્રદ્ધાપૂર્વક શ્રી કૃષ્ણ તરફ વાળવાની હતી. પરંતુ તેમ છતાં યુદ્ધના પ્રારંભમાં અર્જુનને તેની જૂની નબળાઈઓ ખેંચી જાય છે, કેમ કે આ નબળાઈઓ મૂળીએ ઊંડે સુધી પહોંચેલા હતા. આ નબળાઈઓ એટલે કે સ્નેહ, માયા, મમતા. ભીષ્મ અને દ્રોણ પ્રત્યેનો પ્રેમ, સ્નેહ ભલે વડીલો પ્રત્યેનો સ્નેહ ગમે તેટલો આદરણીય હોય છતાં સાધનાને પથે ઉભેલા સાધક માટે તે ઘાટ નબળાઈ બની રહે છે. જ્યાં સુધી ભીષ્મ અને દ્રોણ રૂપી આસક્તિની નબળાઈઓ નહીં મરે ત્યાં સુધી અંદર વસતો કૃષ્ણ અર્થાત દિવ્ય અંશ નહીં દેખાય. થોડું અટકી શ્વાસ લઈ બોલ્યા. સાધના કોઈ પણ માર્ગ પર સાધક ચાલે, નબળાઈઓ સામેનું આ યુદ્ધ તો તેને એકલાએ લડવાનું અનિવાર્ય છે. કોઈ આપણા વતી તે લડી નહીં શકે, કારણ કે આ યુદ્ધ સાધકે પોતાની અંદર જ લડવાનું છે. થોડું જલપાન કરી હસતા ચહેરે માધવાનંદજી પુનઃ બોલ્યા. ને આવું જ યુદ્ધ તમે લડી રહ્યા છે, બરાબર ને? હા, બરાબર. પરંતુ શું મારે આપની ગેરહાજરીમાં બધું કરવાનું છે? મેં સંદેશવત્તા સ્વરમાં કહ્યું. જો આપ મને અર્જુન સાથે સરખાવતા હોવ તો આપ મારા આદર્શરૂપ કૃષ્ણ છો, સારથી છો. આપના માર્ગદર્શન વગર હું વાક્ય પૂરું કરી શકું તે પહેલા જ માધવાનંદજી વચ્ચેથી જ ગંભીર અને ઉચ્ચ સ્વરમાં બોલ્યા. જુઓ, દરેક યુગમાં કૃષ્ણ અર્જુન સાથે હોય તે જરૂરી નથી. અરે, કૃષ્ણ તો તમારી અંદર જ પડેલો છે. તેને ક્યાંય ઢૂંઢવાની જરૂર નથી. આત્મા જ સર્વવ્યાપી પરમાત્માનું સ્વરૂપ છે. તમે તમારા આત્મામાં જ સ્થિર રહીને તેને ગુરુ માનીને આગળ વધો. તમારું અંતઃકરણ જ મહાશક્તિ, ચિત્ત શક્તિ છે, જેનાથી સારું બ્રહ્માંડ ધારણ કરાયેલું છે, રચાયેલું છે, ચેતવંતું બનીને ધબકી રહ્યું છે. એ મહાશક્તિ જ તમને બળ પૂરું પાડશે. તેનું ધ્યાન ધરો, તેને ઓળખવાનો પ્રયત્ન કરો. તમે બળ પ્રાપ્ત કરી સ્વયં સતચિત આનંદરૂપ બની જશો. કોઈ માનવ ગુરુ પર આધાર રાખશો જ નહીં. માનવ ગુરુ તો પંચમહાભૂતના બનેલા પૂતળાના એક અંશરૂપ છે. આત્મા તેનો ઉડી જશે. પૂતળારૂપ શરીર બળીને ખાક થઈ પંચમહાભૂતમાં પડીને વિલીન થઈ જશે. પરંતુ ગુરુનું મહત્વ તો ખૂબ જ છે ને. પ્રારંભમાં ગુરુ અનિવાર્યતા તો રહે જ છે ને. મેં કહ્યું, ઠીક છે, તમારી વાત સાચી છે, પરંતુ તમારી કક્ષા ઊંચી છે, ઉપરાંત માર્ગદર્શનની વ્યવસ્થા પણ છે જ. તેમ છતાં આટલું કહી એક ગવાક્ષ તરફ આંગળી ચીંધી બોલ્યા. ભવિષ્યમાં તમને ગુરુ તરીકે દીક્ષા આપનાર સરયુદાસજીએ તેમની ચાકડી મોકલી આપી છે. તે લઈ તેને મસ્તક પર ધારણ કરી પૂજન કર્યા બાદ તેના સાનિધ્યમાં સાધના ચાલુ રાખો. તમને માર્ગદર્શન અને સર્વ પ્રકારની અનુભૂતિ તથા શક્તિપાત થતો રહેશે. પછી વાત મુદ્દા પર લાવતા હોય તેવા સ્વરમાં બોલ્યા. હવે ચિંતા છોડો. મારું જવું જરૂરી અને હેતુસરનું છે. પછી થોડું અટકીને બોલ્યા. છેવટે અર્જુનની જેમ
ભીષ્મ અને દ્રોણનો મોહ પણ તમારે છોડવાનો જ છે. માત્ર ને માત્ર મારો આધાર પણ તમને પાંગડા બનાવી દેશે. પછી મારી સામે દ્રષ્ટિ નોંધી મારા હાથનો સ્પર્શ કરી બોલ્યા, ખેર, હું આજે જ કચ્છ જગ્યાએ જઈ રહ્યો છું. ક્યારે આવું તે નક્કી નથી. વિદાય કાયમી હોય કે કામ ચલાય, પરંતુ વિદાય થવું તે અમિટ બાબત છે, સનાતન સત્ય છે. કહી તેઓ મૌન બન્યા. એટલે હું આપની યોજના અને ઈશ્વરની ઈચ્છા છે તેમ હું માનું છું. બધું જ સમજી ગયા છો. આપની ઈચ્છા મુજબ બધું થશે, પરંતુ જે ઔષધિ જડીબુટ્ટી મારી પાસે છે તેનું શું કરવું? પાણીમાં ફેંકી દો અને નિશ્ચિંત બની જાઓ અત્યારથી જ. બસ હવે થોડો આરામ કરી લઉં. તમે પણ, કહી તેઓ આંખો મીચી ગયા. દાનબાપુ ક્યારે જતા રહ્યા તેની મને ખબર ન રહી. હું ધીમે પગલે રૂમની બહાર નીકળ્યો. જીવનમાં ક્યારે શૂન્યતા છવાઈ જાય, કારણ સમજાય નહીં. સાવ અકારણ ઉદાસીનતા મનમાં છવાઈ જાય. મન શૂન્ય થઈ જાય, સાવ ભાવહીન. ઊંડે ઊંડે કોઈ ચિંતાની લાગણી સતત સતાવ્યા કરે. ખૂબીની વાત તો એ છે કે કોઈ જાતનું ચિંતન કારણ મળે નહીં, છતાં ક્યાંક ને ક્યાંક તો તેનું કારણ છુપાયેલું જ હોય છે. કારણ મનમાં ખૂબ ઊંડાણમાં પણ હોય છે. પ્રયત્ન કરી ગોતવા જાવ તો કારણ મળી જાય. અરે, દેખાતું પણ હોય અને અનાયાસ ઉપસી પણ આવતું હોય. પણ જીવનમાં આવું બનતું જ રહે છે. આધ્યાત્મિક સાધના વડે આ ભૂમિકા તો હું ક્યારનોય પ્રાપ્ત કરી ચૂક્યો હતો, છતાં માધવાનંદજી પ્રત્યેની મારી લાગણી જરૂર કંઈક વિશેષતાની છે. નથી હું લાગણીના સ્વરૂપે સમજી શકતો કે નથી અભિવ્યક્તિત કરી શકતો, નથી તેના કારણે જાણી શકતો. માધવાનંદજીએ કહ્યું તેમ હું મૂળ કારણ પુનર્જન્મના ઋણાનુબંધથી બંધિત છું. આજનો આ એપિસોડ આપને કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં બતાવવા જરૂર વિનંતી. આગળનો એપિસોડ જલ્દી લઈને આવીશું એવી આશા સાથે. નમો નારાયણ.